એક વખત બે જણા સાથે શોપિંગ કરતા હોય ને કોઈ એમ પૂછે કે માં દીકરી છે. મેં મારા મમ્મીનો ફોટો અપલોડ કરેલો તો લોકોએ નીચે એવું લખ્યું કે તમે એમના જેવા લાગો છો. મને એટલું બધું હસવું આવ્યું કે હું મારી સાસુ જેવી કેવી રીતે લાગી શકું. પણ મજાની વાત એ છે કે આ માં દીકરી ન હોય ને તોય ચાલે. આ પુત્ર વધુ છે એને દીકરી બનાવવાની જરૂરત જ નથી. તમારી પાસે એક દીકરી હોય તો સારી વાત છે. તમારી પાસે એક દીકરી ન હોય ને બનવા માંગે તો દીકરી બનાવો એ પણ સારી વાત છે. પણ એ નથી બનવા માંગતી એને બહુ જ રહેવું છે તો એને સ્નેહપૂર્ણ બહુ બનાવો. દીકરી બનાવવાની જે સ્ટ્રગલ છે ને આજકાલ બધા ઘરોમાં, મને એવું થાય છે કે દીકરી નહીં જ બને, તમારા પેટે નથી જન્મી, એ જુદી છે. જે ઘરની લક્ષ્મી થઈને આવી છે, જે અન્નપૂર્ણા છે, જે કુળવધુ છે, જે કુળને વધારે છે તે, જે પુત્રવધુ છે, પુત્રથી પણ વધુ વહાલી છે તે પુત્રવધુ. આ ટર્મ્સ કઈ આપણે આજે નથી શોધ્યા. કેટલી સદીઓ પહેલા પુત્રવધુ કહેવામાં આવી. પુત્રવધુ એટલે શું? વધુ, નવવધુ, નવો આનંદ લઈને નવો આનંદ વધારવા આવેલી નવવધુ. પુત્રવધુ, પુત્ર કરતા જે વધુ છે તે. કુળવધુ, કુળને વધારનાર છે તે. એવી છોકરી પરણીને તમારે ઘરે આવે છે, એને ઘરે 9 વાગે ઉઠતી હોય દાખલા તરીકે, તે ભલે ઉઠતી 6 વાગે ઉઠાડીને આપણે કહીએ ને કસરત કરાવી છે. અમારા ઘરમાં બધા 6 વાગે ઉઠે છે, ઉઠતા હશે, એ નથી ઉઠતી. બધા મારી જ રીતે મારી જ દુનિયામાં સેટલ થાય. હું કહું એ જ ફ્રેમમાં ફિટ થાય. હું કહું એટલા જ વાગે ખાઈ લે, હું કહું એટલા જ વાગે નાઈ લે. રવિવારે 10, 10:30 વાગે, એમ કે નાઈ લો તો પછી કપડા ધોવાઈ જાય, જમી લો તો પછી બાઈ આવી જાય. આપણે બાઈને પગાર આપીએ છીએ કે બાઈ આપણને આપે? એને 4 વાગે જમવું છે. એને સવારે બ્રેકફાસ્ટ કરે. બહુ નાસ્તો ના કરજો પછી જમશો નહીં. શેને માટે? એને બહુ નાસ્તો કરવો છે, એને નથી જમવું. આપણે બધા અજાણતા સામેની વ્યક્તિને આપણા કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે 7 વાગે ઉઠી ગયા, ચાલવા જતા રહો. તમે તમારા છાપા વાંચી લીધા, તમારી ચા પીવાઈ ગઈ. હવે એવી ટેવ પાડો કે 2 જણા 1 કપ ચા ફરીથી જોડે પીશો. તમે 10 વાગે બીજી ચા પીવાની ટેવ પાડો. અમે પિક્ચર જોવા જવાના હોઈએ તો અચૂક સંજય મોડો હોય. અમે અનેક વાર પિક્ચર ખોયું, ટિકિટો ફાડી નાખી, પગથિયા પર લડ્યા, હું ઘેર જતી રહી, એ ત્યાં ઉભો રહ્યો. આવું બધું થઈ ચૂક્યા પછી હવે મેં એવું નક્કી કર્યું છે કે હું પિક્ચર જોવા એકલી જાઉં છું. તમે કેવી રીતે અમુક પરિસ્થિતિમાં જાતને મૂકી શકો? તમે ફિલ્મ જોવા જવાના છો એવું તમે નક્કી કરો ત્યારે તમે પહેલી વાર એને એમ કહો કે ટાઈમસર આવજે. આ વાક્યનો એને માટે કોઈ અર્થ જ નથી. તમે ચાઇનીઝમાં બોલ્યા હોય એવી વાત છે, એને સમજાયું જ નથી. પછી તમે પાછો ફોન કર્યો કે 4 વાગ્યાનો શો છે, ટાઈમસર આવજે. એકવાર મેં ફોન કરેલો એના સેલ ફોન, એના લેન્ડલાઈન ઉપર, અને સંજય ઓફિસનું લેન્ડલાઈન ઉપાડીને કહ્યું હું રસ્તામાં જ છું. શું થઈ શકે? ચાલો, મારે માટે ફિલ્મ પહેલા ટાઇટલથી જોવી અનિવાર્ય છે. હું હિન્દી ફિલ્મની ફનાટિક છું, ફેન. હવે એવું નક્કી થઈ ગયું કે એને અને ઊંઘી જાય તમારી બાજુમાં, એટલે તમારે જગાડવાનો, પિક્ચર જો, પણ એને નથી જોવું. એ તમારા સુખ ખાતર તમારી જોડે આવે છે તો એનો આભાર માનો. મને એવું લાગે કે એને પિક્ચર જોવું જ જોઈએ તો હું 2 ટિકિટ મંગાવું, એની ટિકિટ એને આપી દઉં. એ એના સમયે આવે અને પછી મને પૂછે શું પતી ગયું? ઘરમાં શાંતિ રહેવી જોઈએ. બહારથી પુરુષને ઘરમાં આવવાનું મન થવું જોઈએ. આ બધા 2 બૈરા સુઈ જાય પછી જ હું જઈશ, એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવા દેવાનું.